મારું નામ નિરીક્ષા દેવેશ પટેલ છે। મને પારનેરા તાલુકા પંચાયતમાં સીટ મળી છે, તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। લોકોને એવું એટલો સંદેશ આપું છું કે જે કંઈ અમારા વિસ્તારમાં જે કામ બાકી છે એ પૂર્ણ કરવાની હું ખાતરી આપું છું। એમને ભારતીય જનતા પાર્ટીનો હું એમને માટે ખૂબ ખૂબ આભાર માનું। જે મને ટિકિટ ફાળવવામાં આવી છે પગડાવાળા 4માંથી તાલુકા પંચાયતમાં જે સીટ ફાળવવામાં છે એમના માટે પણ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું। સમીરભાઈ, જે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમને ટિકિટ આપવામાં આવી છે તો તમે શું કાર્ય કરશો લોકો માટે? મારું નામ સ્વામી રમણલાલ દેસાઈ, મને ગુંદાવ સીટ ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે। હું લોકોના જે સંગઠન સાથે મળીને લોકોના જે કંઈ કામ હશે એ હું ચોક્કસ પૂર્ણ કરીશ એવી ગુંદાવની જનતાને ખાતરી આપું છું। સ્નેહલ કુમાર દિલીપભાઈ પટેલ છે। મને વલસાડ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના 24 પારડી સનપોર જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે મેન્ડેટ આપવામાં આવ્યું છે। મારી 24 પારડી સનપોર જિલ્લા પંચાયતની અંદર 4 તાલુકા પંચાયત, પારડી સનપોર, ગુણલાવ તાલુકા પંચાયત, ખજુડી તાલુકા પંચાયત અને ધનોરી તાલુકા પંચાયત અંતર્ગત 16 ગામો આવે છે, જેવા કે હનુમાનભાગા, પારડી સનપોર, ધમરાચી, ગુંડલાવ, ગરોઈ, ઓવારા, મોરી, ફણસવાડા, પાલણ, ખજુડી, ચોબરિયા, ધનોરી, અંદરગોતા, તિગરા, સોનવાડા, ભંજીફરિયા અને સોનવાડા, આમ 16 ગામોમાં ટોટલ 32,000 થી 33,000નું મતદાન છે। એની અંદર 4 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયતમાં જે અમારા 4 તાલુકા પંચાયત સભ્યોના ઉમેદવાર અને 1 હું જે જિલ્લા પંચાયતના ઉમેદવાર ખૂબ જ સારી જંગી બહુમતીથી અમે ભારતીય જનતા પાર્ટીનું કમર અમારી જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતની અંદર ખીલવશું અને આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને વલસાડ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી હેમંતભાઈ કંસારાજીને જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે સાકાર કરશું અને ખૂબ જ સહકારથી આવતા 5 વર્ષ માટે મારી 4 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંતર્ગત આવતા 16 ગામમાં વિકાસ કરશું એવી અપેક્ષા રાખું છું અને તમામ કાર્યકર્તા મિત્રો, સરપંચશ્રીઓનો, આગેવાનશ્રીઓનો, સમાજના તમામ સમાજોનો મને અને મારા 4 તાલુકા પંચાયત સભ્યોશ્રીઓને ખૂબ જ સહકાર મળશે એવી અપેક્ષા પણ રાખું છું અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ જંગી બહુમતીથી આપ જીતાવશો એવી અપેક્ષા રાખું છું। આભાર। ભારત માતા કી વંદે જય શ્રી રામ, જય જય શ્રી રામ। ભારતીય જનતા પાર્ટી દ્વારા તમારા પર ટ્રસ્ટ રાખીને તમને ટિકિટ આપવામાં આવી તો તમે લોકોને શું સંદેશ આપવા માંગો છો? નમસ્કાર, હું કેતન જીતેશ પટેલ, જિલ્લા પંચાયત સભા ભાજપ તરફથી જે મને સીટ આપવામાં આવી છે એના માટે હું વરિષ્ઠ નેતા, વરિષ્ઠ કાર્યકર્તા અને દરેક કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભારી છું। હાલમાં જે પણ કાર્યો અધૂરા છે એ અને ખાસ મારા કાંઠો વિસ્તાર જે લાગે છે એમાં જે ધોવાણનો પ્રશ્ન ઊભો છે, સૌથી પહેલાં તો એ આપણે દૂર કરીશું એની ખાતરી આપું છું અને મારા દરેક ભાઈઓ અને બહેનોને મારા ખૂબ ખૂબ અભિનંદન કે એમણે મને પોતાની જવાબદારી સોંપી છે। નમસ્કાર। મારું નામ જિગીત્સાબેન દીપક કુમાર પટેલ, હું દિવેટ ગામના રહેવાસી છું। તાલુકો જિલ્લો વલસાડ છે। આજ રોજ સ્થાનિક સ્વરાજ્યની ઇલેક્શન પારડી પાનેરા તાલુકા પંચાયતની બેઠક પર મારી ઉમેદવારી નોંધાવી છે અને મને વિશ્વાસ છે કે બધાના સાથ અને સહકારથી હું જંગી બહુમતીથી જીતીશ।